પાટણ સાયન્સ સેન્ટર ખાતે 6 સમર સાયન્સ કેમ્પ ધામધૂમથી સફળતાપૂર્વક સંપન્ન થયો. પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રચાર અને પ્રસારને વધુ વેગ આપવા અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ વિકસાવવા હેતુસર તારીખ 29 એપ્રિલથી 7 જૂન દરમિયાન ગુજકોસ્ટ ગાંધીનગરના સહયોગથી 6 થીમ આધારિત સમર સાયન્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI અને રોબોટિક્સથી લઈ ક્વોન્ટમ સાયન્સ સુધી 6 થીમ આધારિત સાયન્સ કેમ્પમાં વિદ્યાર્થીઓએ ઉભરતી ટેકનોલોજીની દુનિયાની શોધખોળ કરી. ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓ માટે વિશેષ રૂપે આયોજન થયેલ આ કેમ્પમાં પાટણ તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી 479 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું હતું, જેમાંથી 315 વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. વિદ્યાર્થીઓને વિષય પ્રતિ વિશેષ સમજ આપવા માટે વિખ્યાત નિષ્ણાંતોને આમંત્રિત કરવામાં આવ્યા, જેમણે વિદ્યાર્થીઓને હેન્ડ્સ ઓન વર્કશોપ સાથે વિષયોની ઊંડાણપૂર્વક સમજ આપી. કેમ્પમાં કુલ 20થી વધુ નિષ્ણાંત ચર્ચા, 35થી વધુ સાયન્ટિફિક શો, 35થી વધુ વર્કશોપ, 15થી વધુ સ્પર્ધા અને વિવિધ ગેમ્સ યોજાઈ, જે દ્વારા વિદ્યાર્થીઓએ જીવનમાં વિજ્ઞાન જીવવાનું અને વ્યવહારિક રીતે શીખવાનો એક અનોખો અદ્ભુત મેળવ્યો. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે વિજ્ઞાનને માત્ર પાઠ્યપુસ્તક સુધી મર્યાદિત ન રહેવું જોઈએ. તેનો પ્રયોગાત્મક અનુભવ બાળકો સુધી પહોંચે તે ખૂબ જ જરૂરી છે. આવા સાયન્સ કેમ્પો દ્વારા વિદ્યાર્થીઓમાં નવીનતાની દ્રષ્ટિ, વૈજ્ઞાનિક વિચારશૈલી અને અનુસંધાન માટે ઉર્મી વિકસે છે. કેમ્પના અંતે વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ પ્રાપ્ત થયો. ઘણા વાલીઓએ જણાવ્યું કે વિજ્ઞાનનો એવો અનુભવ જે બાળકોએ પહેલાં ક્યારેય કર્યો ન હતો એ આ સાયન્સ કેમ્પમાંથી પ્રાપ્ત થયો છે અને આવા કેમ્પોની વધુમાં વધુ જરૂરિયાત છે.